માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અને આ પેટા ચૂંટણીને લઈને આજે મતદાનનો દિવસ છે। શું છે સમગ્ર મામલો, ખાસ કરીને આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માંજલપુર વિધાનસભાના જે આના પહેલાના ધારાસભ્ય હતા યોગેશ પટેલ, એમનું અવસાન થયું ને ત્યારથી જ આ સીટ ખાલી પડી હતી। આ સીટ ઉપર હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ અને આજે મતદાનનો દિવસ છે ત્યારે સૌ કોઈની નજર છે કે આખરે આ સીટ પરથી જીતશે કોણ। પરંતુ આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવે એના પહેલા જો વાત કરવામાં આવે રાજનીતિની, આ સીટને લઈને અનેક રાજનીતિઓ પણ થઈ, અનેક બાબતોને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થયા। આ તમામ ચર્ચાઓની વચ્ચે જો ખાસ કરીને વાત કરવામાં આવે ભાજપના ઉમેદવારની, ભાજપ દ્વારા જ્યારથી જ સતીશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવાર તરીકે, ત્યારથી જ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। કારણ કે સતીશ પટેલ એ માંજલપુરના એ વિસ્તારના સ્થાનિક નેતા નથી, તેઓ જે છે એ અન્ય વિસ્તારના છે અને તેમણે બીજા વિસ્તારમાં કામ વધારે કર્યું છે, પરંતુ માંજલપુરનું એમને એટલો બધો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે અનુભવ નથી। બીજી તરફ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું ભીખાભાઈ રબારી, કે જેઓ એ વિસ્તારના સ્થાનિક નેતા છે, એમણે એ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અનેક કામો પણ કર્યા છે, અનેક બાબતોને લઈને વિસ્તારના લોકોની સમસ્યાઓ પણ એ સમજે છે। ખાસ કરીને જો માંજલપુરની વાત કરવામાં આવે તો એ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા છે દર વર્ષે પાણી ભરાઈ જવાની, અને એ બાબતને લઈને અનેકવાર સવાલો પણ ઊભા કરવામાં આવ્યા। અને જો ખાસ કરીને મુદ્દાને લઈને વાત કરવામાં આવે તો એ મુદ્દાને લઈને કોંગ્રેસના જે ઉમેદવાર છે ભીખાભાઈ રબારી, એમના દ્વારા ઘણી સારી રીતે સવાલો ઊભા કરવામાં આવ્યા છે। બીજી તરફ જો સતીશ પટેલની વાત કરવામાં આવે તો સતીશ પટેલ જ્યારે પણ એ વિસ્તારમાં લોકોનો મત માંગવા ગયા છે ત્યારે પણ આપણે જોયું હતું કે વચ્ચે એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો કે જ્યાં સતીશ પટેલ મત માંગવા માટે ગયા હતા ને લોકોએ એવું કહી દીધું કે તમે લોકો તો કામ જ નથી કરતા। બીજી તરફ હવે જો વાત કરવામાં આવે અહીંયા સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીને લઈને ચર્ચા કરીએ તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામ નથી જાહેર કર્યું, પરંતુ ત્યાં પણ એક રાજનીતિ થઈ હતી કે જ્યારે આમ આદમી પાર્ટીના માંજલપુરના જે નેતાઓ છે એમણે સતીશ પટેલને નહીં પરંતુ જે કોંગ્રેસના ઉમેદવાર છે ભીખાભાઈ રબારી એમને સમર્થન આપ્યું ને ત્યારબાદ જે નેતાઓએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું એમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા। હવે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અહીંયા હવે મતદાન કોની તરફ થઈ શકે છે। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે। અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। એક તરફ જો વાત કરવામાં આવે તો સતીશ પટેલની ઉમેદવારીને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ અહીંયા નારાજ જોવા મળી રહ્યો છે। કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજના સારા એવા આગેવાનો એ વિસ્તારમાં છે અને જેટલા કેટલાય સમયથી અવાજ પણ ઊભા કરી રહ્યા છે, તો પછી જ્યારે યોગેશ દાદા પછી ક્યાંક ને ક્યાંક જે માંજલપુરના ખરેખર
કોઈ અધિકાર મતલબ કે એવું કહી શકાય કે જેનું નામ આવું જોઈતું હતું, એક ક્ષત્રિય સમાજના આગેવાન કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવી શકતા હતા, પરંતુ ભાજપ દ્વારા એ પણ ના કરવામાં આવ્યું. હવે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારને લઈને પણ અનેક ચર્ચાઓ એવી છે કે ભીખાભાઈ રબારી એમ તો વાત કરવામાં આવે તો વરિષ્ઠ નેતા છે, પરંતુ એમને આટલા વર્ષ થઈ ગયા છે ને હવે ક્યાંક ને ક્યાંક કોઈક યુવા નેતાને લાવવાની જરૂર હતી એવી પણ વાતો થઈ રહી છે. એટલે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે આજના આખા દિવસમાં જે મતદાન થાય છે ને મતદાન કોના તરફ રહે છે. કારણ કે એક તરફ એ માંજલપુર વિધાનસભાની જે બેઠક છે એટલા વર્ષોથી યોગેશ પટેલ જીતતા પણ આવે છે અને ભાજપનું ગઢ પણ કહેવાય છે. આ સમગ્ર બાબતે તમને શું લાગે છે કે આજનું મતદાન કોની તરફ રહેશે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.